मातरम अरे कांग्रेस अरे कांग्रेस अरे कांग्रेस जनता पूछे जवाब दो घोटाले का हिसाब दो भ्रष्टाचारी कांग्रेस अरे राहुल अरे राहुल अरे कांग्रेस अरे राहुल अरे कांग्रेस अरे कांग्रेस अरे राहुल अरे राहुल अरे राहुल भारत कांग्रेस भारत जनता पूछे जवाब दो घोटाले का हिसाब આપણે સૌ જાણીએ છીએ તેમ કોંગ્રેસને ભ્રષ્ટાચાર સાથે સીધો નાતો છે અને એ કોંગ્રેસ પક્ષના સર્વે સર્વા એટલે શ્રીમતી સોનિયા ગાંધી અને નકલી ગાંધી પરિવારના મુખ્ય એવા રાહુલ ગાંધીજી કે જેઓને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી તરફથી સમન્સ આપવામાં આવેલ છે 1937માં જવાહરલાલ નહેરુ દ્વારા આ નેશનલ હેરાલ્ડ અંતર્ગત એસોસિએટેડ જનરલ લિમિટેડ નામની કંપની જે ન્યૂઝ પ્રિન્ટ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલી હતી એ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષો બાદ 2008માં આ કંપનીનું નામાંકરણ બદલી અને મૂળભૂત હેતુમાં આ કંપની પબ્લિક લિમિટેડ તેના શેરધારકો હોવા છતાં કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર 2008માં YIL એટલે કે યંગ ઇન્ડિયન લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરવામાં આવી, જેમાં વર્ષ 2010માં રાહુલ ગાંધીને ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને માત્ર 50 લાખ જેવા ટોકન સ્વરૂપમાં આ કંપની હસ્તાંતરણ કરી અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સુપ્રત કરવામાં આવી, જેમાં વર્ષ 2012માં 76% સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના 34% શેરધારકો હતા અને બાકીના જે 24%ની રકમ છે તેમાં મોતીલાલ વોરા અને ફર્નાન્ડિસજી એના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા, જે બંનેનું અવસાન થઈ ચૂક્યું છે। તાજેતરમાં આ કેસ 2014માં જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત થયા ત્યારે તેમણે એક કીધું હતું કે કોઈ પણ ભ્રષ્ટાચારી ચાહે તે શાસન વ્યવસ્થામાં ગમે તે પદ ઉપર બેઠો હશે તેને છોડવામાં નહીં આવે, તેના ભાગરૂપે તેમણે આ કેસ કોર્ટમાં ઓપન કર્યો અને આ સીધો કરપ્શન, ફ્રોડ અને મની લોન્ડરિંગ સાથે સંકળાયેલો કેસ છે અને આ કેસમાં તાજેતરમાં ફરી એક વખત સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે। ત્યારે જનતા એક જ જવાબ, લાગણી અને માગણી છે કે આ કેસનો ચુકાદો ખૂબ ઝડપથી આવે અને જે પણ અધિકતમ સજા હોય તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, લગભગ 98.8 કરોડથી વધુ રકમનો ભ્રષ્ટાચાર આ કેસના માધ્યમથી કરવામાં આવ્યો છે, જેમાં સોનિયાજી અને રાહુલ ગાંધી સીધા સંકળાયેલા છે।